નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચના જંબુસર ખાતે ડીજીવીસીએલ કંપનીના કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો. ઉત્તર ગુજરાતમાંથી વતન અને પરિવારને છોડીને ડીજીવીસીએલ કંપનીના માધ્યમથી 14 વર્ષ સુધી ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, દહેજ, આમોદ અને જંબુસર ખાતે જનતાની સેવામાં કાર્યરત રહી અંધકારમાં ઉજાસ ફેલાવતા કર્મચારીઓની વતનમાં બદલી થતા વતનની વાટે જતા કર્મચારીઓની વસમી વિદાય લાગણીસભર દ્રશ્યો સર્જાયા. એક બાજુ વતનમાં જવાનો આનંદ હતો, બીજી બાજુ 14 વર્ષ સુધી સાથે કર્મચારી અધિકારીઓ સાથે કર્તવ્ય નિષ્ઠાથી કરેલા કાર્યો અને વિતાવેલા સમયની યાદો હતી. ગુજરાત વીજ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં વહેંચાયેલા કંપનીમાં કામ કરતા કર્મચારીની બીજી કંપનીમાં બદલી થાય અને વતનનો લાભ મળે, પરિવાર સાથે રહી શકે, ડીજીવીસીએલનો કર્મચારી યુજીવીસીએલ, એમજીવીસીએલમાં જઈ શકે જેવા કર્મચારી હિતમાં નીતિ નિયમો પોલિસી દાખલ કરતા ગુજરાતમાં વીજ કર્મચારીઓમાં ખુશીનું મોજું વ્યાપ્યું છે. ત્યારે જંબુસર ડીજીવીસીએલ કંપનીના પટાંગણમાં ફરજ બજાવતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રફુલભાઈ પાંચોટિયા, સિનિયર આસિસ્ટન્ટ, પ્રદીપ કલાસવા, જુનિયર આસિસ્ટન્ટ, જ્યોતિકાબેન રાઠવા, જુનિયર આસિસ્ટન્ટ વગેરેનો વિદાય સમારંભ યોજાતા સ્મૃતિચિહ્નો, ભેટસોગાદો, પુષ્પગુચ્છો આપી સ્વાગત સન્માન કરી યાદોને કેમેરામાં કેદ કરવામાં આવી. વિદાયના ભવ્યાતિ ભવ્ય પ્રસંગે જંબુસર શહેરના ડીજીવીસીએલ કર્મચારી ડેપ્યુટી એન્જિનિયર ભાવિકન્દ્ર કંદરે અધ્યક્ષ સ્થાને શોભાવ્યું તેમજ જંબુસર ગ્રામ્ય કચેરીના ડેપ્યુટી એન્જિનિયર ગુંજન પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિ રહી અને ભરૂચ કચેરીમાંથી નીતેશભાઈ વાઢેર, મેહુલભાઈ રણા, જુનિયર એન્જિનિયર પંચાલ સાહેબ તેમજ જંબુસરના ચિંટુભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહી વિદાયના પ્રસંગે કર્મચારીઓની કાબેલિયતને બિરદાવ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન જંબુસર ડીજીવીસીએલ કંપનીના તેજસભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.